હલો મિત્રો, ઉપર તમે કોમેન્ટ જોઈ શકો છો. એક વિદ્યાર્થી મિત્રે કોમેન્ટ કરેલ છે, ગુજરાત પાક્ષિક કઈ રીતના ઘરે મગાવવું, અથવા પોસ્ટ ઓફિસ વાળા ના પાડે છે કે ઓનલાઈન આવી રીતના અહીંયા પાક્ષિક નથી મળતું. તો એના માટે એક આ શોર્ટ વિડીયો હતો. તો ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે એ મેં જૂના 2 થી 3 વિડીયો બનાવેલા છે કઈ રીતના ગુજરાત પાક્ષિક ઘરે મગાવવું, એડ્રેસને કઈ રીતના. તો પણ એક અલગથી વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ કરી, અથવા પોસ્ટ ઓફિસે હમણાં ચલણ ભરવા જવાનું છું ગુજરાત પાક્ષિકનું, તો એને પણ એક વિડીયો બનાવી આપી, અથવા એમાંથી માહિતી મળી કઈ રીતના પોસ્ટ ઓફિસ વાળા ભરતા હોય છે ચલણ, જેથી કરીને તમને આગળ એક વિડીયો બનાવી આપે કે આવી રીતના પોસ્ટ ઓફિસ વાળાએ ભરેલું છે. તમારા પોસ્ટ ઓફિસ વાળાને આવી રીતના કહીજો તો એ પણ તમને ભરી આપશે. બીજી ઘણા વિદ્યાર્થી મિત્રોની એક બીજી કોમેન્ટ હતી ગુજરાત પાક્ષિક માટેની, કે એને જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીનું, જુલાઈ સુધીનું ગુજરાત પાક્ષિક જોતું છે, તો એ તમને હાર્ડ કોપીમાં નહીં મળે. હવે જેની પાસે હોય એની પાસે મળી ગયું હોય છે, પણ તમારે જો એની પીડીએફ જે છે એની સાઇટ એક છે, હું તમને કહી દઉં, ત્યાં તમને એની પીડીએફ ફ્રીમાં મળી જશે. ગુજરાત ઇન્ફોર્મેશન.com વાળી જે સાઇટ છે ગુજરાતની, આપણે ત્યાં તમે સર્ચ કરશો, ત્યાંથી તમને બધી પાક્ષિક, તમારે દર 15 દિવસે એક પાક્ષિક આવતો હોય છે, મહિનામાં 2 આવે છે, ત્યાંથી તમને પીડીએફ મળી જશે. એની તમે પ્રિન્ટ કઢાવી લેજો. આવી રીતે તમને મળી જશે ગુજરાત પાક્ષિક. અને બીજું ગુજરાત પાક્ષિક માટેનું જે છે એ ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રોને પાક્ષિક નથી આવતું 2 થી 3 મહિના, તો ખાસ કરીને તમારા પોસ્ટ ઓફિસના પોસ્ટમેનને જણા પૂછી લેવું, અથવા તમારું એડ્રેસ ખાસ કરીને કન્ફર્મ કરી લેવું કે એડ્રેસ તમારું પાકું છે કે નહીં. બાકી ગુજરાત પાક્ષિક તમે ચલણ ભરશો, 56 રૂપિયા, 50 રૂપિયા પ્રાઇસ છે, અને 6 રૂપિયા પોસ્ટ ઓફિસ ચાર્જ છે, 56 રૂપિયા ટોટલ છે. તો લગભગ 1 થી 1.5 મહિના પછી તમારું ગુજરાત પાક્ષિક શરૂ થતું હોય છે. અને ઘણી વખત ગુજરાત પાક્ષિકમાં એવું હોય છે કે 1-2 મહિના બંધ પણ રહેતું હોય છે, એટલે આવતું જ નથી, છપાતું જ નથી હોતું. તો એવું પણ હોઈ શકે છે. એના માટે તમારે ગુજરાત ઇન્ફોર્મેશનની સાઇટ જોતી રહેવાની, ત્યાં તમને પીડીએફ મળી જશે. અથવા તમારે જો નહીં આવ્યું હોય તો એ પણ તમને ખ્યાલ આવી જશે કે આ મહિનો દિવસ ગુજરાત પાક્ષિક નથી આવેલું. ઘણી વખત ચૂંટણીઓને એવું હોય છે ત્યારે પાક્ષિક બહાર નથી પડતું. તો આવી રીતના જે છે એ ગુજરાત પાક્ષિક કર્ણાટક માટે સારું છે. એમાં ગુજરાત અને ભારતની યોજનાઓ પણ સારી એવી બધી કવર થઈ જતી હોય છે, જેમાંથી પરીક્ષા આપણે માહિતી મળી શકે છે. આવી રીતના ગુજરાત પાક્ષિકનો એક સ્પેશિયલ વિડીયો હતો. બીજી કોઈ પણ માહિતી તમારે ગુજરાત પાક્ષિક જોતી હોય, અથવા બીજા કોઈ પણ બુકની એની, તો પણ નીચે કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. થેન્ક યુ.